તો બધાને પહેલા તો ખ્યાલ હોવો જોઈએ કે બંને એક્ઝામ એક સાથે પણ ઘણા બધા ટાર્ગેટ કરે છે, ઘણા બધા એક જ એક્ઝામ ટાર્ગેટ કરીને એમાં આ રીતે આગળ વધે છે. ઘણા બધા હમણાં તો ખૂબ એક્ઝામ્પલ જોવા મળે, જેમ કે જયવીર ગઢવી, તો એ જીપીએસસી 1-2 માં ડેપ્યુટી કલેક્ટર થયા ફર્સ્ટ રેન્ક સાથે, તરત સાથે યુપીએસસી આપી હોય તો એની અંદર શું થયા? આઈપીએસ. સેકન્ડ થિંગ, હિરેન બારોટ, તો એ 2019ની જે જીપીએસસી 1-2 છે એમાં ડેપ્યુટી કલેક્ટર હતા. લાસ્ટ યર રિઝલ્ટ આવ્યું, એમાં એમનું આઈએએસ માં સિલેક્શન થયું. એનો મતલબ કે પોતાની બેચના લોકોથી તે 20 થી 25 વર્ષ આગળ નીકળી ગયા. બરાબર છે. 10 મહિનામાં એમણે 25 વર્ષનો જમ્પ લગાવ્યો. વિવેક ભેડા, તો વિવેક ભેડા છે એ ડીવાયએસપી થયા સેમ 2021ના વર્ષમાં, સેમ 2021ના વર્ષમાં આઈપીએસ થયા. તો એમની બેચને આઈપીએસ થતા લગભગ 20 વર્ષ લાગશે, અને એમણે 1-2 મહિનાની અંદર ડીવાયએસપી પછી આઈપીએસ પણ યુપીએસસી દ્વારા અચીવ કર્યું. કારણ કે એક્ઝામમાં કોઈ ફરક નથી, બંને હવે એકદમ પેરેલલી જાય છે. એના સિવાય પણ ઘણા બધા એક્ઝામ્પલ છે. મમતા હીરપરા, તો મમતાબેન હીરપરા છે એ 2017માં જીપીએસસી 1-2 માં ડેપ્યુટી કલેક્ટરમાં લાગ્યા. એના પછી તરત તેઓ આઈએસમાં લાગ્યા. ઓકે, તો બહુ જ બધા એક્ઝામ્પલ છે કે 2 એક્ઝામ એક સાથે કોઈ વ્યક્તિ અગર સાથે એની પ્રિપરેશન સ્ટાર્ટ કરે છે, તો એટલું યાદ રાખવાનું છે કે યુપીએસસીમાં ઓપ્શનલ અને થોડું વર્લ્ડ હિસ્ટ્રી વગેરે સિવાય આઈઆર અને વર્લ્ડ હિસ્ટ્રી, એના સિવાય યુપીએસસી જીપીએસસીમાં હવે કોઈ ફરક નથી.